તો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। હવે શહેર પ્રમુખ બનવા માટે ચોક્કસ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે, જેમાં 7 કસોટી પાર કરવી પડશે, જેમ કે આર્થિક કૌભાંડ કે પછી ચરિત્રહીન વ્યક્તિ પ્રમુખ નહીં બની શકે, 2 ટર્મ સુધી પ્રમુખ બનેલાને રિપીટ કરવામાં નહીં આવે, પાર્ટીના પ્રમુખ તરીકે મહિલાને પણ મોકો મળી શકે છે, ભાજપ પ્રમુખ બનવા કોર્પોરેટર પણ દાવેદારી કરી શકશે। ત્યારે હવે રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખ કોણ બને છે? વર્તમાન પ્રમુખ મુકેશ દોશી રિપીટ થશે કે પછી નવા પ્રમુખ બનશે, તે લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો રાજકોટમાં ભાજપના નવા શહેર પ્રમુખ કોણ હશે તેને લઈને ચર્ચાઓ છે, પરંતુ આ બધા જ વચ્ચે જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે તે ચર્ચાનો વિષય છે, કારણ કે કેટલીક વસ્તુઓ નક્કી કરવામાં આવી છે, જેણે કોઈ ગુનો હોય અથવા તો પછી જેવા અલગ અલગ જેવા 7 ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે, જેના આધારે પ્રમુખને નક્કી કરવામાં આવશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ભાજપમાં હવે કોણ હશે શહેર પ્રમુખ, તેના માટે ખાસ એક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે, આ સાથે જ કોર્પોરેટર પણ હવે દાવેદારી કરી શકશે। બિલકુલ ભાવિની, આવતીકાલે સત્તાવાર રીતે શહેર ભાજપ પ્રમુખ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે રાજકોટ કમલમ ખાતે શરૂ કરી દેવામાં આવનાર છે। ટૂંક સમયમાં જ આ પ્રક્રિયા પૂર્ણ થશે, પરંતુ આ પ્રક્રિયા શરૂ થાય એ પહેલા અલગ અલગ 8 બિંદુઓ ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે। કોર્પોરેટરો પૈકીના કોઈ એક વ્યક્તિ છે એ પણ પોતાની દાવેદારી કરી શકે એ પ્રકારની જોગવાઈ એમાં કરવામાં આવી છે, પરંતુ સૌથી વધારે જો કોઈ ભાર આપવામાં આવ્યો હોય તો એ ચારિત્રને લઈને છે અને ગુનાઓને લઈને છે। શહેર ભાજપ પ્રમુખ તરીકેની કોઈની લાયકાત અંગે પહેલો એ દાવો એ છે કે એ વ્યક્તિ ચારિત્રનો સારો હોવો જોઈએ, એની સામે કોઈ પણ પ્રકારના ચારિત્રને લગતા આક્ષેપ ના થયા હોવા જોઈએ, એટલું જ નહીં પરંતુ તેના વિરુદ્ધ પોલીસ મથકની અંદર એફઆઈઆર ના થઈ હોવી જોઈએ, કોઈ રાજકીય સિવાયના ગુનાઓ છે તે ના દાખલ થયા હોવો જોઈએ, હત્યા બળાત્કાર સહિતની જે કલમો છે આવી ધરખમ કલમો હેઠળ પણ કોઈ વ્યક્તિ છે એની સામે એફઆઈઆર થયેલી ના હોવી જોઈએ, એટલે કે સ્વચ્છ પ્રતિભાનો કોઈ વ્યક્તિ છે એ જ આ પ્રમુખ પદ માટેનું જે પદ છે તેના માટે ફોર્મ ભરી શકશે, દાવેદારી કરી શકશે। એટલું જ નહીં પરંતુ તે સક્રિય સભ્ય હોવો જોઈએ, સાથે સાથે તેને 2 ટર્મ પ્રમુખ તરીકે પણ પોતાના જે કાર્યકાળ છે એ પૂરો કરેલો ના હોવો જોઈએ। આભાર માહિતી માટે। એટલે કે શહેર પ્રમુખ બનવા માટે 7 કસોટી જે તે વ્યક્તિએ પાર